હનાસા કન્ઝ્યુમર્સ આજે ફોકસમાં છે કારણ કે Q4 FY26ની બિઝનેસ અપડેટ આવતી જોવા મળી છે. Q4 માટે ખાસ કરીને 27થી લઈને 29% ગ્રોથની અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એટલે કે આ ત્રિમાસિક માટે લેટ 20s ગ્રોથ ડિલિવર અહીંયાથી અપેક્ષા બનતી લાગી રહી છે. અને ફૂલ ફાઇનાન્શિયલ યરની વાત કરીએ એટલે કે FY26ની તો 22થી લઈને 23%ની આસપાસનો ગ્રોથ આપણને રહેતો જોવા મળી શકે છે. Q4 FY26 માટે ખાસ કરીને કંપનીના મેનેજમેન્ટને મજબૂત પ્રદર્શનની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. કંપનીની જે ફોકસ્ડ કેટેગરીઝ છે અહીંયાથી મજબૂત ગ્રોથ આવી શકે છે. ઓફલાઈન ચેનલ્સ જે છે ખાસ કરીને તે મુખ્ય ગ્રોથ ડ્રાઈવર રહેતો જોવા મળ્યો છે. અહીંયાથી જનરલ ટ્રેડ અને મોડર્ન ટ્રેડ એ અહીંયા સ્ટ્રોંગ ગ્રોથ મોમેન્ટમ કન્ટિન્યુ રહેતું આપણને જોવા મળી શકે છે આવનારા સમયમાં. અને આ જે સ્ટ્રોંગ મોમેન્ટમ છે તે ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુશન કવરેજ છે કંપનીનું તેમાં જે ઇમ્પ્રુવમેન્ટ આવતી જોવા મળી છે, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સમાં જે ઇમ્પ્રુવમેન્ટ આવતી જોવા મળી છે તેના લીધે સ્ટ્રોંગ ગ્રોથ મોમેન્ટમ પણ આવનારા સમયમાં કાયમ રહેતું જોવા મળી શકે છે. તો એક સારી બિઝનેસ અપડેટ કહી શકાય, પોઝિટિવ છે કંપની માટે. એટલા માટે અહીંયા પણ એક આપણને સારી એવી ખરીદદારી આજે જોવા મળી રહી છે અને રિઝલ્ટ્સ પણ સારા આવવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે.